હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું અમારી ચેનલ રિંકુ વિકી વ્લોગમાં. તો આજે તો ભાઈ ઘરની સાફ સફાઈ ચાલુ કરી દીધી છે. આપણા ઘરે પાસે શિફ્ટ થવાનું છે કાલે, તો થોડી ઘણી સાફ સફાઈ ચાલુ કરી દીધી છે. અત્યારે તો હું બાથરૂમ માથે ચડ્યો હું, જો પાણી ભરાણું હતું એ સાફ કરવા. અને ભૂરી જો અહીંયા નીચે ઊભી છે, એ તો ખાલી એમનેમ જ ઊભી છે. મેઇન કામ તો મેં કર્યું. પણ મહેનતનું કામ અહીંયા હતું. જો અહીંયા તો બધાય ટાંકા ભરાઈ ગયા હતા. ટાંકા હું માળિયા બધાય બાથરૂમના. હવે થોડુંક બાકી છે ભાઈ, જરીક જ. હા તો પણ આ જગ્યા કેટલી છે? આખું ભરાઈ ગયું તો અહીંયા પાડી હારો આવી. હા એ તો સાચી વાત છે. હાલો મિત્રો, જો સાફ સફાઈ ચાલુ કરી દીધી છે ઘરની. આ રૂમ કમ્પ્લીટ થઈ ગયો છે. જો ભૂરી આમ બાથરૂમમાં સાફ કરે છે. ફૂલ ગરમી છે, વરસાદ આવવાનું નામ લેતો નથી. હાર્દિકભાઈ સાફ સફાઈ કરવા આવ્યા છે. લાવો ગોતા, કેટલા લાવો? 800 રૂપિયા. કેટલા? 800. હાલો, જો આ સામેનો રૂમ સાફ થઈ ગયો છે. હવે આ અમારો રૂમ સાફ કરવાનું ચાલુ કર્યું છે. કલર આખો જો બધો પતી ગયો છે. અને વિક્રમ જો કરે છે સાફ સફાઈ. ઓહો ઓહો, આખા પરસેવાના નીકળી ગયા છે. સાફ કરે છે. અને જો તે દી અમે લાઈટું લેવા ગયા હતા ને, એ આ વાળી લાઈટું છે અમારા રૂમની, હિંગિંગ વાળી હે ને, મસ્ત. એક ઓલા રૂમમાં રાખી છે, એ હમણાં પછી થોડીક વાર પછી બતાવું. અને એક ઝુમર છે, એ નીચે હોલમાં આવશે, આ અહીંયા આવશે. હાલો, જો ઓલા ભાઈ સાફ કરે છે કલરવાળા, એ સાફ કરીને નીકળે એટલે પછી અમે અમારી સાફ સફાઈ ચાલુ કરીએ. આજ તો જો આખા ભરાઈ ગયા છે વિક્રમભાઈ, એને આજ તો મારી હારો હાર સાફ સફાઈ કરાવી છે. હો, આમ જો આખા પરસેવાના નીતરી ગયા છે. આમથી તો જો આખો કબાટ સાફ કરવાનો છે ને સેટી ખોલીને એ બધું સાફ કરવાનું છે. પછી બહાર અને જો અહીંયા આ રૂમમાં તો અમે આવો કલર કર્યો છે, આમ ગ્રે ને ઓલો ગ્રે હું ક્રીમ ઉપર એવો જ છે, કેમ કે અમારો સનમાઇકો બહુ ડાર્ક છે એટલે. અને આ મંદિરવાળું છે, એમાં તો ત્યાં તો આ પિંક ઉપર છે કલર આવો. અને આ દિવાલમાં હા હાલો, આજે હજી તો ઈ જ બધું હાલે છે. કાલ ત્યાં સાફ સફાઈ કરી છે, થોડી ઘણી થઈ ગઈ છે. પણ હવે જો આ બધો સામાન તમને દેખાતો હોય છે, આ બધું હવે હારવાનું ચાલુ કરી દીધું છે અમે બધી. જોકે વધારે પડતો સામાન તો બધે આ રૂમમાં જ છે અમારો. આ બધું પોટલાન ફોટલાન હવે એ બધું હારવાનું છે, ચાલુ કરી દે. પણ વરસાદે હારો હાર કાણી કરે છે, ઘડીક થઈને આવે છે. બધોય સામાન બહાર કાઢી નાખ્યો છે. જો એમાંથી કેટલું લઈ જવાનું છે ને કેટલું ભંગારમાં દઈ દેવાનું છે, એવું બધું હવે નોખું કરી છે. પણ આમ તો જો આખું ઘર કેવું લાગે, વેર વિખેર હતી. તો જો અહીંયાથી નીકળીને આ ઘરે સાફ કરી દેવું પડશે, કેમ કે એને અમને સાફ કરી દીધું હતું, તો અમારે કરી દેવું પડશે. હાલો, ફાઇનલી તો ઘર કમ્પ્લીટ થઈ ગયું છે અમારું. પૂરી છેલ્લો હાથ મારે છે સાફ સફાઈનો હોલમાં. પણ આ ઉપર બધું થઈ ગયું છે સાફ સફાઈ, આ વોલ ખાલી બાકી છે. પૂરી સાફ સફાઈ કરે છે, જોઈ લ્યો કેમ છે. બાકી કલર કેવો લાગ્યો તમને? પંખા બંખા રેડી બધું લાગી ગયું છે. કલરના કેવું લાગ્યું? તો આમાં સારું કરવું હોય તો સાફ સફાઈમાં ધ્યાન તો રાખવી જ પડે ને. હું નતો કરાવતો. આ પંખા જોતી નથી એમનામાં તને બહાર આવે. આખા ઘરના પંખા ફિટ કર્યા.
આ તો એ દેવો જ પડે ને, આ હરખા ફિટ કરે ન કરે ધ્યાન રાખવું પડે. સારું થઈ ગયા ને, બાકી કમ્પ્લીટ જોઈ લ્યો. મસ્ત એ ડિઝાઇન એવી છે. અહીં વચ્ચે ઝુમર લટકાવવાનું બાકી છે હજી, એ તો હવે કેદી વારો આવે. ઝુમર લાવી તો દીધું છે, બાકી લાઈટું બાઈટું કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે જોઈ લ્યો. હાલો જો અત્યારે વાગ્યા હે 11:30 રાતના, અને જો ફાઇનલી આ ઘર તમને આખું ખાલી દેખાતું હોય છે, કેમ કે અમે સામાન બધોય અમારા ઘરે હારી લીધો છે. અહીંયા જેમ હતું પહેલાં, આ ટીપાઈ બીપાઈ જ્યાં હતું ને આ ડાઇનિંગ ટેબલ જેમ હતું એમ પહેલાં કરી દીધું છે. અને જો વિક્રમ આખા એનું તો ટી શર્ટ આખું પલરી ગયું છે, એવી ગરમી થાય. આમ વરસાદે પણ તોય ગરમી થાય છે. અને છેલ્લે હવે આ ચૂલો એક અમારો કાઢવાનો બાકી છે, એ કાઢી લે એટલે પૂરું. આ ઘરેથી અમારું બધું લેવાઈ ગયું. અને એક આ ડોલ અહીંયા પડી છે. બાકી જો આખું ઘર ખાલી કરી નાખ્યું છે. અને ગરુડે બેન તો બધા આવી ગયા છે પાછા. હવે જો ફાઇનલી આ ઘરમાંથી આ ઘરમાં અમે શિફ્ટ થઈ ગયા છીએ. એ ઘરને મારી દીધું છે તાળું, અને અહીંયા બધો સામાન લઈ લીધો છે. કાંઈક જો હજી અહીં બાઈને પડ્યો છે, અને કાંઈક બધોય અંદર મૂકી દીધો છે. આમ જો સામાન તો એવી રીતે મૂક્યો છે ને, મારે આ બધું મૂકવામાં મને લાગે અઠવાડિયું 10 દી વહી જાય. બધીએ રસોડામાં તો ક્યાંય જગ્યા જ નથી. બે પ્લેટફોર્મ બનાવ્યા છે પણ એકય વાર જગ્યા નથી. આ આખું ભરી દીધું, અને આ આખું આમના ગોરો મૂકવાની છેલ્લે તો જગ્યા ન થઈ રહી, એને જો નીચે મૂકી દીધો છે. ને બીજું બધું કંઈક અહીંયા મૂક્યું છે. જો હવે તો આ બધું કેદી ગોઠવાય ભગવાનને ખબર. થાકી એક તો એવા ગયા સાફ સફાઈ કરીને જ હવે ગોઠવવાની તો તેવડે નથી રહી. શું કેવું, 11:30 વાગી ગયા છે, 11:30 ઉપર થઈ ગયું છે. હાલો હવે સુઈ જાય. હાલો તો જુઓ, સામાન તો ફેરવી લીધો છે કાલ રાતે જ. અને ભૂરી જો ગોઠવવા મીણી છે રસોડામાં. જો આ બાજુનું પ્લેટફોર્મ થોડું ઘણું ખાલી કરી નાખ્યું છે. થોડું ઘણું નહીં, આખું. થોડું ઘણું બાકી છે. અહીંયા ઘણું ખરું ખાલી થઈ ગયું છે. આ ભરી દીધા, અત્યારે ડબ્બા બધા ભરી દીધા છે. ગોઠવવાનું બાકી છે. એમાં નહીં હાલે, કર નહીં હાલી ગયું. તો હજી તો આ બધો સામાન એમાં પડ્યો છે, એ ગોઠવવાનો છે.
જો હવે ગોઠવતા રસોડું તો લગભગ બધું ગોઠવાઈ ગયું છે. જો એકદમ બધું હવે તો લગભગ કાંઈ બહાર નથી, આ થોડું ઘણું જ છે. અને બીજું આ બોક્સ હતું 3.5 વર્ષથી પેક હતું, આમ જો હવે તો થોડુંક તૂટી ગયું હતું. અમારા લગ્ન થયા ને ત્યારથી આમનામ હતું, કેમ કે એમાં હતી બધી ડેકોરેશનની આઈટમ. અને અત્યાર સુધી ક્યાંય એવી જગ્યા હતી નહીં કે જ્યાં અમે એનું ડેકોરેશન કરી શકીએ. પણ હવે જો જગ્યા મળી ગઈ છે એટલે બધું ગોઠવી દીધું છે. જો કંઈક અહીંયા મસ્ત રાખી દીધું છે. અને ઓલી જો અમે વિડીયોમાં બતાવી હતી કે મહાદેવની મૂર્તિ, આ મૂર્તિ લીધી હતી અમે તે દિવસે. હજી આમાં લાઇટું ચાલુ કરશું એટલે મસ્ત લાગશે. અહીંથી ફાઉન્ટેનવાળી છે એવી રીતે. અને બીજું બધું જો આ બળદગાડું તો તમને ખબર જ છે, હવે તો બધા લગ્નમાં લઈ જાય છે એટલે ત્યારનું જ છે. હોતન આ કુંજાન બધું ત્યારનું જ છે, પણ હજી સુધી ક્યાંય રાખવાનો વારો નહોતો આવ્યો એટલે હવે જો અહીંયા કંઈક થોડુંક રાખી દીધું. અને થોડુંક અહીંયા અને થોડુંક હવે ઉપર રાખવાનું છે. હાલો હવે નીચે પતાવી દીધું, હવે ઉપર જઈ. જો વિક્રમથી તો કાલે લાઇટવાળા આવે ને એટલી વાટ નથી જોવાતી, કેમ કે અહીંયા મૂર્તિ રાખી છે અને પ્લગ અહીંયા બધું છેડાની બધું કરવાનું છે. પણ એ હવે કાલે લાઇટવાળા કરી દે છે, પણ એને તો અગાઉ જ ચાલુ કરી દીધું. કેમ ચાલુ નથી? લાઇટ તો થઈ ગઈ અહીંયા. જો અહીંયા લાઇટ છે પણ પાણી તો આવ્યું નહીં. ભર્યું તો છે પાણી, અમે ખબર નહીં હવે કેમ છે. મોટર ઉપડી જ નહીં મોટર. આ જો લોચો માર્યો ને ચાલુ નથી થતી, ખાલી લાઇટ જ ચાલુ થઈ. ફાઉન્ટેન તો ચાલુ ન થયું, મોટર જ નથી ચાલુ થતી. ફાઇનલી કરો તો ચાલુ. કેટલી વાર મથીને. હા તમારો એ સીન લો. આ ચાલુ કરો. જો ક્યારનામાં મતતા હતા આવી રીતે આમ હતું. અમે કીધું આ દુકાનવાળાએ અમને બગડેલો પીસ પકડાઈ દીધો એવું લાગ્યું, એટલે કીધું આ ધક્કો ન થાય તો સારું. પણ એમાં એવું હતું કે અમે પાણી થોડુંક ઓછું ભર્યું હતું. પાણી એકદમ ફૂલ અહીંયા સુધી છે ને આખું ભરવાનું એમ, પછી જ ચાલુ થયું એવું. અને મોટરમાં થોડુંક સેટિંગ કરવાનું એવું હતું, પણ હવે ફાઇનલી થઈ ગયું છે. જો હે ને જોરદાર.